ટ્રાફિક સમસ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખૂબ જ મોટો નિર્ણય. મહેસાણા અમદાવાદ હાઈવેને પહોળો કરવાનો ગુજરાત રાજ્ય સરકારે લીધો નિર્ણય. મહેસાણાના પાલાવાસના સર્કલથી અડાલજ સુધી 91 કિલોમીટરનો રોડ 2630 કરોડના ખર્ચે 4 માર્ગેથી 8 માર્ગે બનાવવાના કારણે 7 મીટર જેટલો સર્વિસ રોડ બનાવવાનો સરકાર દ્વારા લેવાયો નિર્ણય. આ 8 માર્ગીય રોડ પર નવા 6 ફ્લાયઓવર અને 8 જેટલા અંડરપાસ આવશે બનાવવામાં, જેમાં ઉચરપી, સેરથા 2, રાજપુર, ભાસરિયા, જગુદણ તેમજ મેવડ સહિત 6 જેટલા ફ્લાયઓવર અને કલોલ, છત્રાલ ખાતે વધારાના 4 માર્ગીય ફ્લાયઓવરનો સમાવેશ થાય છે, જ્યારે 8 સ્થળો પર અંડરપાસ બનાવવામાં આવશે. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેસાણાથી પાલનપુર જે હાઈવે ઉપર લગભગ રોજના 1 લાખ કરતાં પણ ભારે અને નાના વાહનોની અવરજવર રહેતી હતી. એના કારણે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકોને ટ્રાફિકની સમસ્યા પેદા થતી હતી. એ રજૂઆતને ધ્યાનમાં લઈ અમે બધા જ ઉત્તર ગુજરાતના ધારાસભ્યોએ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ ગઈકાલે લગભગ આખા ગુજરાતની અંદર આ પ્રથમ રોડ ₹2630 કરોડની માતબર રકમ મંજૂર કરીને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ 7.5 મીટરના 2 સર્વિસ રોડ એ આ ગુજરાતનો પ્રથમ રોડ આવનાર દિવસોની અંદર બનવા જઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારના તમામ મંત્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર દિવસોની અંદર આ જ્યારે રોડનું કામ પૂર્ણ થશે ત્યારે અમદાવાદથી ફક્ત ઉત્તર ગુજરાતને જ ફાયદો નહીં, પરંતુ ગુજરાતની સાથે જોડાયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન એ બધા રાજ્યોના પણ નાગરિકોને આ રોડથી ફાયદો થવાનો છે. એટલે માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.